રક્ષાબંધનમાં અને દિવાળીમાં એ બે પ્રસંગમાં જ્યારે પણ ગેટ ટુગેધર હોય તો ફેમિલી મેમ્બર્સ કહેતા હોય છે કે કઢી બનાવજો. મારી કઢી બધાને ખૂબ જ ભાવે છે અને એ કઢીની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. કઢી ઘણીવાર ખૂબ પાતળી બની જતી હોય છે અને પછી પાછળથી તમારે લોટ એડ કરવો પડતો હોય છે. તો ઘણીવાર કઢી બહુ જાડી બની જતી હોય છે અને પાછળથી પાણી નાખવું પડતું હોય છે, જેના લીધે મસાલા પણ બધા આગળ પાછળ થઈ જાય છે. તો આજે એક પરફેક્ટ રેસીપી જે કઢી જ છે પણ ખૂબ જ અગત્યની રેસીપી છે તમારી સાથે શેર કરું છું. પરફેક્ટ કઢી બનાવવા માટે ખાટું દહીં જોઈશે. આ ખાટું દહીં મેં લીધું છે 250 mlનો કપ છે અને એ 250 mlનો કપ હું 2 વાર નાખીશ એટલે 500 ગ્રામ દહીં છે. 500 ગ્રામ ખાટું દહીંથી કઢી જે બનશે એ લગભગ 7થી 8 માણસો માટે બનશે અને જેની સાથે તમે પુલાવ કે દાળ ભાત કઢી કે ખીચડી કઢી કોઈની પણ સાથે એ થઈ રહેશે એટલી કઢી ચોક્કસ બનશે. સાથે આપણે લોટ કેટલો લઈશું એ જ કપ જેમાં આપણે દહીં લીધું એ 250 mlના કપ મેં 2 વાર દહીં લીધું અને 1 કપ હું લોટ લઈશ એટલે 250 ગ્રામ લોટ લઈશું. દબાવીને નહીં લઈએ, અધકચરો લઈશું એટલે લગભગ 200થી ઉપર અને 250ની નીચે એવો લોટ રહેશે. અને થોડી પાતળી કઢી ભાવતી હોય તો આનાથી પણ સ્લાઇટ 1-2 ચમચી ઓછો લોટ લેવાનો. તો આ લોટનું માપ તમે રાખશો તો તમારી કઢી પરફેક્ટ બનશે. પ્લસ જ્યારે પણ લોટ તમે એડ કરો ત્યારે દહીંમાં આવી રીતે એડ કરી દેજો અને હું બતાવું એ સ્ટેપ્સ ફોલો કરજો તો લોટના ગાંગડા નહીં રહી જાય, પરફેક્ટલી એ ચર્ન થશે. હવે આપણે પાણી લેવાનું છે 4 કપ ભરીને. 4 કપ એટલે 250 ml એટલે 1 લીટર પાણી એટલે 500 ગ્રામ દહીં, 200 ગ્રામ જેવો લોટ અને 1 લીટર પાણી એટલે અંદાજે તમારી 1.5 લીટર કઢી બનીને તૈયાર થશે. હવે આ કઢી નોર્મલી આપણે ઘરે જે પ્રસંગ હોય ત્યારે આપણે બનાવતા હોઈએ છીએ અને એટલે જ આપણે એવું ઈચ્છીએ કે જે કઢી આપણે બનાવીએ તે પરફેક્ટ બને. કોઈ પણ વસ્તુ તમે બનાવશો પણ દાળ ભાત કઢી કે દાળ કઢી એ જો પરફેક્ટ નહીં હોય તો આખી રસોઈની મજા મરી જશે. એટલે પરફેક્ટ કઢી બનાવવાની બહુ જ અગત્યની વસ્તુ છે અને નોર્મલી મારા ફેમિલીમાં રક્ષાબંધન કે કોઈ પ્રસંગ ઉપર હું કઢી જ બનાવતી હોઉં છું. તો કઢીના લીધે એક પેટ ભરાયાનો કે દાળ ભાત કઢી ખાધા પછી તેનો ઓળકાર આવે એનો આનંદ આવતો હોય છે. તો કઢી આપણી સરસ મિક્સ થઈ ગઈ છે અને હવે આપણે તેને ઉકાળી દઈશું. કઢીને હું પહેલાં ઉકાળી દઈશ અને કઢી જે એક બાજુ ઉકળે છે ત્યાં સુધી બાજુમાં હું તેનો વઘાર તૈયાર કરીશ. તો બીજા ગેસ ઉપર આપણે કઢીના વઘાર માટેની સામગ્રી જોઈ લઈએ. જેમાં મેં લીધું છે લવિંગ, લીમડો, લસણ કચરેલું અને લીલા મરચાં ક્રશ કરેલા અને છેલ્લે આપણે નાખીશું ધાણા. તો ચાલો હવે વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે આપણે સૌથી પહેલાં ઘી મૂકીશું. ઘી લગભગ 2થી 3 ચમચા ઘી મૂકશો તો બધી જ વસ્તુ પરફેક્ટલી ફ્રાય થશે અને વઘાર સારો બેસશે. ઘી ગરમ થઈ ગયું છે અને આપણે જે લવિંગ લીધા હતા તે પહેલાં ઘીમાં તેને સરસ તતડવા દઈશું અને લવિંગ ફ્રાય થશે એટલે આપણે તેની અંદર સૌપ્રથમ જીરું એડ કરીશું. જીરુંનો વઘાર કઢીમાં સૌથી સરસ લાગતો હોય છે. જીરું અહીંયા લગભગ 1થી 1.5 ચમચી આપણે એડ કરી દઈશું કેમ કે લગભગ 1.5 લીટર કઢી જેટલી આપણે બનાવી છે. ગેસ અહીંયા બંધ કરી દઈશું જેથી જીરું બહુ બળી ન જાય. અને હવે આપણે બીજા મસાલા નાખીએ જેમાં લીમડો પહેલો આપણે ઘીમાં ફ્રાય કરીશું એટલે તેની ફ્લેવર આવી જશે. હવે આપણે બાકીના મસાલા જેમ કે લસણ અને લીલા મરચાં એડ કરી દઈશું. તે પણ આપણે વઘારમાં જ નાખીશું જેથી એને પણ સરસ શેકાવા દઈશું તો કઢીનો સ્વાદ બમણો થઈ જશે. તો મસાલો ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે અને બીજી બાજુ આપણી કઢી પણ તૈયાર જ છે જે આપણે ઉકાળવા મૂકી હતી. હવે આ મસાલો આપણે કઢીમાં એડ કરી દઈશું અને કઢીને થોડીવાર વધુ ઉકળવા દઈશું જેથી મસાલો એની અંદર સરસ રીતે ભળી જાય. હવે આપણે વલાણીની જરૂર નથી, તેને કાઢી અને ચમચો એડ કરી દઈશું
અને સરસ રીતે કઢીને મિક્સ કરી દઈશું. હજી જે મુખ્ય વસ્તુ છે એ એડ કરવાની બાકી જ છે. તો કઢી કોઈને યલો ગમે છે તો કોઈને વ્હાઈટ ગમે છે. જો તમને યલો કલરની ગમતી હોય તો સ્લાઇટ હળદર ચોક્કસ એડ કરજો, તો તેનો કલર યલો થઈ જશે. અને સાથે આપણે મીઠું નાખવાનું બાકી રાખ્યું છે. હવે કઢીની ક્વોન્ટિટી આપણે બરાબર છે, એની કન્સિસ્ટન્સી બરાબર છે, એ પ્રમાણે આપણે મીઠું નાખીશું. અને લગભગ 1 થી 1.5 ચમચી મીઠું આટલી કઢીમાં ચોક્કસ જોઈશે. તો પરફેક્ટ કઢી આપણી તૈયાર છે. સાથે તમે શ્રીખંડ બનાવો કે તમે ગુલાબજાંબુ બનાવો, સ્વીટમાં કંઈ પણ બનાવો, પણ કઢી તો તમારી પરફેક્ટ હશે તો જ તમારી રસોઈ સારી ગણાશે. તો આ પરફેક્ટ કઢી આ રક્ષાબંધન ઉપર કે કોઈ પણ તહેવાર પર ચોક્કસ બનાવજો. તો તમારી ફેમિલીને રસોઈ જમ્યાનો આનંદ આવશે અને કઢી પરફેક્ટ હશે તો તમારા પણ વખાણ ચોક્કસ થશે. ગરમ ગરમ કઢી પીવાના ઘણા ફાયદા મેં સાંભળેલા છે અને 1-2 મેં અનુભવેલા પણ છે, જે તમારી સાથે શેર કરું છું. ગરમ ગરમ કઢી પીવાથી તમારી નાક જો બંધ થઈ ગયું હોય તો તે ખુલી જાય છે અને નાક ક્લિયર થઈ જાય છે. બીજું, ગરમ ગરમ કઢી પીવાથી તમને ઉધરસ થઈ હોય કે ગળામાં ખારાશ આવતી હોય એવું થતું હોય તો પણ ગરમ ગરમ કઢી પીવાથી તે ગળું ક્લિયર થઈ જાય છે. તો આ 2 નુસ્ખા મારા અનુભવેલા છે. તો ગરમ ગરમ કઢી આ રીતે બનાવો, પીરસો અને તમે પણ પીઓ. સુપર સહેલિયાથી હું નૈમિષા બધા જ વ્યૂઅર્સનો આભાર માનું છું કે તમે અમારી ચેનલ જોઈ અને બનાવો છો અને તમારા કમેન્ટ્સ જે અમને મળે છે કે વસ્તુ પરફેક્ટ બને છે, એનાથી અમને ખૂબ જ આનંદ થાય છે. તો જે પણ રેસીપી તમે બનાવો અને તમને પરફેક્ટ લાગે તો કમેન્ટ ચોક્કસ કરો, તો અમને લોકોને ખૂબ આનંદ થશે. અને આ રેસિપીઝ તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરો, તેથી એ લોકોને પણ પરફેક્ટ રેસીપી મળી શકે. સો થેન્ક યુ ફોર વોચિંગ.